હેલો સ્ટુડન્ટ, આજે આપણે ઇલેક્ટ્રિફિકેશન ઓફ બિલ્ડિંગ અને કોમ્પ્લેક્સીસનો ચેપ્ટર નંબર 2માં લેક્ચર નંબર 7માં જોઈશું, જેની અંદર આપણે સ્પેસિફિકેશન ભણવાના છે. સૌથી પહેલો સવાલ થાય કે સ્પેસિફિકેશન એટલે શું? તો ધારો કે તમે કોઈ જગ્યાએ શોપ ઉપર એક લેમ્પ લેવા જાઓ છો, તો તમારે એને કહેવું પડશે કે ભાઈ એનું રેટિંગ કયું હશે, તમારી રિક્વાયરમેન્ટ કેટલી છે, એની પ્રાઇસ કેટલી હોવી જોઈએ. તો આવી જ રીતે જ્યારે કોઈ તમે ઇલેક્ટ્રિકલ એસ્ટિમેટ કાઢો છો, ટોટલ મટીરિયલ જે લખો છો, તો મટીરિયલની અંદર તમારે લેમ્પ, ફેન, ટ્યુબલાઇટ, ખાલી તમે એટલું લખશો એ ચાલશે નહીં. તો અને દરેક વસ્તુનું સેમ્પલ આપવું પોસિબલ નથી હોતું. તો સેમ્પલની જગ્યાએ આપણે એને સ્પેસિફિકેશન લખીને આપીએ છીએ કે જેની અંદર સામેવાળાને વાંચીને ખ્યાલ આવવો જોઈએ કે આ પર્ટિક્યુલર આ વસ્તુની વાત કરી રહ્યા છે. એટલે કે સ્પેસિફિકેશન એટલે કે કોઈ પણ વસ્તુ વિશેની બધી જ માહિતી, જેનાથી એને આઈડેન્ટિફાઈ કરી શકાય, ઓળખી શકાય કે આ જે વસ્તુ લખી છે એ આ પર્ટિક્યુલર આ વસ્તુ છે. તો ચલો એક એક કરીને આપણે આ બધા સ્પેસિફિકેશન જોઈએ, સ્પેસિફિકેશન્સને સમજીએ. અને એક્ઝામમાં, જીટીયુની એક્ઝામમાં પણ દર વખતે 2 માર્ક્સમાં આ સવાલ પૂછાય છે. તમને 2 અથવા 3 વસ્તુ આપી હોય અને તમને કીધું હોય કે આના સ્પેસિફિકેશન લખો. તો સૌથી પહેલાં તો સ્પેસિફિકેશન એટલે કે એક ઓબ્જેક્ટ જે હોય અથવા કોઈ પર્ટિક્યુલર પાર્ટ હોય એના વિશેનું બધું જ ડિસ્ક્રિપ્ટિવ ડિટેલ્સ, જેમ કે મટીરિયલની કેપેસિટી, એનું રેટિંગ, એનું વોલ્ટેજ. જ્યારે પણ તમને કોઈ પણ મશીન અથવા એપરેટસ અથવા કોઈ ઓબ્જેક્ટ, મટીરિયલ, એનું સ્પેસિફિકેશન જો તમને ખબર હોય તો એ મટીરિયલ પરચેસ કરવાનું ખૂબ જ ઇઝી થઈ જતું હોય છે. એનું સેમ્પલ દેખાડ્યા વગર જનરલી આપણે શું કરતા હોય, જો તમને કંઈ કશું જ ના ખબર હોય તો તમે એને સેમ્પલ દેખાડો દુકાનદારને કે મને આવી વસ્તુ જોઈએ છે, પણ દરેક કેસમાં સેમ્પલ આપવું પોસિબલ નથી હોતું. તો સ્પેસિફિકેશનની મદદથી આ વસ્તુ તમે ઇઝી કહી શકો છો, જેથી કરીને સામેવાળા વ્યક્તિને પણ વસ્તુ વિશે ખ્યાલ આવી જાય. અને એટલા માટે કોઈ પણ મશીન, એપરેટર્સ અને સાધન હોય એના સ્પેસિફિકેશન જાણવા ખૂબ જ જરૂરી હોય છે. જ્યારે પણ તમે એસ્ટિમેટ અને કોસ્ટિંગ કાઢતા હોય કોઈ પણ પ્રોજેક્ટનું અથવા કોઈ પર્ટિક્યુલર ઇન્સ્ટોલેશનનું, તો એના સ્પેસિફિકેશન વગર તમે ડાયરેક્ટ એનું લિસ્ટ તૈયાર ના કરી શકો. અને એટલા માટે જ્યારે પણ એસ્ટિમેશન અને કોસ્ટિંગની વાત આવે કોઈ પણ મટીરિયલ રિલેટેડ, તો એનું સ્પેસિફિકેશન જે છે એ બહુ જ મોટો રોલ પ્લે કરે છે. ચલો તો એક એક કરીને આપણે દરેક ઇક્વિપમેન્ટ જોતા જઈએ અને એના સ્પેસિફિકેશન શું છે એ સમજતા જઈએ. તો સૌથી પહેલી વાત આવે એસી એનર્જી મીટર. આપણે બધાએ પોતાના ઘરની બહાર આ એનર્જી મીટર જોયેલા જ છે કે જનરલી સિંગલ ફેઝ સપ્લાય હોય તો તમારી ઘરે સિંગલ ફેઝ એનર્જી મીટર લાગેલું હશે. 3 ફેઝ સપ્લાય હોય તો 3 ફેઝ, અને 3 ફેઝ 4 વાયર સપ્લાય, મોટો ઇન્સ્ટોલેશન હોય તો એના માટે. તો આ એસી એનર્જી મીટર છે, એના સ્પેસિફિકેશનમાં શું આવશે? તો એ કયા સપ્લાય ઉપર કામ કરે છે, એનો રેટેડ વોલ્ટેજ કયો છે, 230 વોલ્ટ છે, 400 વોલ્ટ છે. સિંગલ ફેઝ હોય તો 230 રેટેડ વોલ્ટ, 3 ફેઝ હોય તો 400 રેટેડ વોલ્ટ. કઈ ફ્રીક્વન્સી ઉપર કામ કરે છે? જુઓ તમને અહીંયા દેખાશે સિંગલ ફેઝ લખ્યું છે, કેટલા કિલોવોટ અવર છે, એનો ક્લાસ શું છે, ટાઈપ શું છે, કેટલા વોલ્ટેજ ઉપર ઓપરેટ થાય છે, એની ફ્રીક્વન્સી કેટલી છે અને કેટલા રિવોલ્યુશન પર kWh. તો જનરલી સ્પેસિફિકેશન ઇક્વિપમેન્ટ ઉપર પણ લખેલા હોય છે, પણ બહુ નાના ઇક્વિપમેન્ટ હોય તો એની અંદર બધી વસ્તુ લખવી પોસિબલ હોતી નથી. કરંટ રેટિંગ તો તમને 5 એમ્પિયર, 10 એમ્પિયર, 20 એમ્પિયર, 25 એમ્પિયર, 30 એમ્પિયર, 60 એમ્પિયર અને 100 એમ્પિયર, જનરલી 100 એમ્પિયર સુધીના એનર્જી મીટર રેસિડેન્શિયલની અંદર યુઝ થતા હોય એવા મળી જાય છે. આ જે મીટર અહીંયા દેખાડ્યું છે એ ઇન્ડક્શન ટાઈપ છે, એટલે કે એમાં ટોર્ક મળે તો એ રોટેશન થવાનું ચાલુ થાય એ ટાઈપનું છે. હવેના જેટલા પણ મીટર આવે છે એ ઇલેક્ટ્રોનિક ટાઈપ આવે છે. રિવોલ્યુશન પર મિનિટ, જે પહેલાં ચકરડાવાળા મીટર આવતા હતા એની જગ્યાએ હવે રિવોલ્યુશન પર મિનિટ, એટલે કે 800, જ્યારે પણ આ રોટેશન 800 કમ્પ્લીટ કરે ત્યારે અહીંયા 1 યુનિટ કમ્પ્લીટ થતો હતો. એની જગ્યાએ હવે પલ્સીસવાળા મીટર આવે છે કે 800 પલ્સ પર યુનિટ, 1000 પલ્સ પર યુનિટ અને 1200 પલ્સ પર યુનિટ. ડીસી એનર્જી મીટરની વાત કરીએ તો ડીસી એનર્જી મીટર એની અંદર જનરલી મર્ક્યુરી મોટર અથવા તો કોમ્યુટેટર ટાઈપ મીટર હોય એ ડીસી સપ્લાયમાં જનરલી યુઝ થાય છે. એનો રેટેડ વોલ્ટેજ 200 થી 250 વોલ્ટ હોય
અને જે કરંટ રેટિંગ હોય છે એ 5, 10, 15, 20, 25, 30 અને 60 એમ્પિયર સુધી આપણે ડીસી એનર્જી મીટર વાપરતા હોય છે. એના પછી વાત કરીએ ત્રીજું એનર્જી મીટર ઓન 11 kV એન્ડ અબાઉ. તો જ્યારે પણ એચટી સપ્લાય હોય એ બધા જ કેસની અંદર આપણે આ ટાઈપના મીટર યુઝ કરીએ છીએ. હવે તમે ડાયરેક્ટ એચટી સપ્લાય હોય તો 11 kV નો કેબલ તમે ડાયરેક્ટ મીટરમાં નાખો તો એ મીટરની સાઇઝ બહુ વધી જાય, અને એટલા માટે આપણે સીટી અને પીટી એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો યુઝ કરી અને જે વાયર્સ છે એને એની સાઇઝ ઘટાડીએ છીએ અને પછી સ્ટાન્ડર્ડ મીટરની અંદર એને ફિટ કરીએ છીએ. તો સીટી અને પીટીનો યુઝ કરીએ છીએ એટલા માટે આ મીટર જે હોય એ પ્રોપરલી અર્થ હોવા જોઈએ, અને આનું જે રેટેડ કરંટ હોય છે એ 500 એમ્પિયર 750 એમ્પિયર સુધીનો હોય છે. રેટેડ વોલ્ટેજ 11 kV 33 kV સુધી તમે યુઝ કરી શકો છો. ડોમેસ્ટિક એપ્લાયન્સીસની વાત કરીએ તો સીલિંગ ફેન. તો હવે સીલિંગ ફેનની અંદર તમને આ સ્પેસિફિકેશનમાં ઘણી બધી ઇન્ફોર્મેશન છે, જેમ કે પહેલાં તો મેન્યુફેક્ચરનું નામ, કઈ કંપની મેન્યુફેક્ચર કરે છે, સ્ટાન્ડર્ડ ઉષા છે, ઓરિએન્ટ છે, જીઈસી છે. નંબર ઓફ બ્લેડ, તો જનરલી 3 અથવા 4 બ્લેડ, અહીંયા અત્યારે તમને જે દેખાય છે 3 બ્લેડવાળા પંખા છે, 4 બ્લેડના પંખા પણ બહુ પોપ્યુલર છે. સાઇઝ ઓફ બ્લેડ સ્વેપ, તો 900 mm ની હોય છે, એટલે કે 36 ઇંચ વાળી આવે છે, 1200 mm 48 ઇંચ, 1400 mm તો 56 ઇંચ વાળી, 1500 mm તો 60 ઇંચ. તો એ સાઇઝ ઓફ બ્લેડ સ્વેપ કેટલે સુધી એ લાંબી હોય એ છે. ટાઈપ ઓફ ફેન, એસી અને ડીસી. જનરલી ઘરમાં જે વપરાતા હોય છે એસી છે, પણ સોલર ઉપર યુઝ થતા હોય એ ડીસી ટાઈપના ફેન હવે અવેલેબલ હોય છે માર્કેટમાં. રેટેડ વોલ્ટેજ તો 230 વોલ્ટ ઉપર ચાલતા સિંગલ ફેઝ. ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે. પાવર ફેક્ટર, અને 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી કયા કેસમાં, તો જ્યારે એસી પર પંખા ચાલતા હોય એ જ કેસની અંદર. પાવર ફેક્ટરની વાત કરીએ તો જનરલી બધા ફેનના જે પાવર ફેક્ટર 0.8 અને 0.9 ના હોય છે. ડીસી પર જે કામ કરતા હોય એ 1 ઉપર હોય છે. પંખાની સ્પીડ આરપીએમની અંદર 450 આરપીએમ સુધીની હોય છે. કન્ઝમ્પશન ઇન વોટ, તો 60 વોટ અને 100 વોટના પંખા અવેલેબલ છે. ટાઈપ ઓફ રેગ્યુલેટર અને નંબર ઓફ રનિંગ પોઝિશન અલગ અલગ પંખા પ્રમાણે વેરી થતી હોય છે. પાંચમી વાત કરીએ તો ટમ્બલર સ્વિચ. જનરલી જૂના જમાનામાં એટલે કે 20-30 વર્ષ પહેલાં પણ આ ટમ્બલર સ્વિચ બહુ પોપ્યુલર હતી. તમે જનરલી જે એજ્યુકેશનલ બિલ્ડિંગ હોય, જે જૂના હોય, ખાસા ટાઈમથી કાર્યરત હોય, એ ટાઈપના બિલ્ડિંગમાં તમને આ ટાઈપની ટમ્બલર સ્વિચ જોવા મળી જશે. લેટેસ્ટ જે બધે હવે આવે છે એ તો તમે મોડ્યુલર સ્વિચીસ હોય છે, પણ કોલેજીસની અંદર જૂના સરકારી બિલ્ડિંગમાં તમને હજી પણ ઘણી જગ્યાએ આ ટાઈપની ટમ્બલર સ્વિચ જોવા મળે છે. તો ટમ્બલર સ્વિચની અંદર એનું રેટિંગ તો 5 એમ્પિયર વાળી આવે, 15 એમ્પિયરની આવે, સિંગલ વે અને 2 વે ટમ્બલર સ્વિચ આવે. મટીરિયલ તો એની અંદર બેકેલાઇટ આવે, બ્લેક કલરનું જે અત્યારે જોઈ રહ્યા છો, બેકેલાઇટ ઓર બેકેલાઇટ વિથ પોર્સેલિન બેઝ, એ ટાઈપનું મટીરિયલ એનું હોય છે. ટાઈપ સરફેસ ટાઈપ. વર્કિંગ વોલ્ટેજ 250 વોલ્ટ હોય છે ટમ્બલરના. અધર ઇમ્પોર્ટન્ટ રિક્વાયરમેન્ટ ટમ્બલર સ્વિચ માટે શું છે, તો ધીસ હોલ એટ અ બેઝ ઓફ ધ સ્વિચ શુડ બી ફિટેડ વિથ hygroscopic insulation compound. This compound should be even hard at even 75 degree temperature. Switch cover should comply with Indian standard 1087 of 1957. And operating toggle should be made of insulating material of sufficient strength. આ જે ટમ્બલર સ્વિચની આ જે ટોગલ છે, એટલે કે જેનાથી તમે સ્વિચને ચાલુ બંધ કરો છો, એ એની સ્ટ્રેન્થ છે સફિશિયન્ટ હોવી જોઈએ, કારણ કે જનરલી તમે સ્વિચ ચાલુ અથવા બંધ કરો તો જો એ તૂટી જાય તો પછી આખી સ્વિચ કંઈ કામ નહીં રહે. એટલા માટે બેઝ કરતાં આ જે ટોગલ જે તમે ઓપરેટ કરો છો એ મટીરિયલ સફિશિયન્ટ સ્ટ્રેન્થવાળું હોવું જોઈએ. ત્યારબાદ વાત કરું મેઇન સ્વિચ લાઇટિંગ માટે. તો બે ટાઈપની સર્કિટ આવે, લાઇટિંગ સર્કિટ અને પાવર સર્કિટ. તો લાઇટિંગ સર્કિટ જેની સાથે કનેક્ટેડ હોય એમાં તમે જે મેઇન સ્વિચ વાપરવાના છો એ આયર્ન ક્લેડ હોય છે મટીરિયલ એનું. રેટિંગ 5 એમ્પિયર, 15 એમ્પિયર, 30 એમ્પિયર, 45 એમ્પિયર અને 60 એમ્પિયર સુધી એ માર્કેટમાં મળે છે. એનો જે ગ્રેડ છે 250 વોલ્ટનો છે. ફ્યુઝ છે તો એની અંદર એક ફ્યુઝ હોય અને ન્યુટ્રલ લિંક હોય છે, અથવા તો બંને ફ્યુઝ આપેલા હોય છે. અહીંયા તમને 2 ફ્યુઝવાળું જે મેઇન સ્વિચ છે એ જોવા મળે છે. ઓપરેટિંગ હેન્ડલ, તો અહીંયા બાજુમાં ઓપરેટિંગ હેન્ડલ હોય છે, જેની મદદથી તમે એને ચાલુ અથવા બંધ કરો છો. ફ્યુઝ બેઝ અથવા તો કેરિયર, તો આ જે ફ્યુઝ તમે કાઢી નાખો એની નીચેનું જે ફ્યુઝ બેઝ છે એ હાઈ ગ્રેડ
વિટ્રેસિયસ પોર્સેલિનથી બનેલું હોય છે. જનરલી ઉપરનું પોર્શન અને નીચેનું પોર્શન બંનેનું મટીરિયલ આ ટાઈપના ફ્યુઝમાં સેમ જ હોય છે. સાતમું વાત કરીએ કે ભાઈ મેઇન સ્વિચ પાવર સર્કિટ માટે જે તમે યુઝ કરતા હોય તો જે લોડ 1000 વોટ કરતાં વધારે છે એ અને આપણે પાવર સર્કિટમાં કરીએ છીએ અને એનું કનેક્શન જેની સાથે કરીએ ત્યાં આગળ આપણે આ મેઇન સ્વિચ કનેક્ટ કરીએ છીએ. તો એમાં પણ મટીરિયલ આયન ક્લેડ યુઝ થાય છે. કેટલા પોલ હોય છે તો ટ્રિપલ પોલ અથવા 4 પોલ માટે યુઝ થાય છે. કારણ એનું જે રેટિંગ છે એ 30 એમ્પિયર, 60 એમ્પિયર, 100 એમ્પિયર, 200 એમ્પિયર અને 300 એમ્પિયરની રેન્જમાં તમને મેઇન સ્વિચ અવેલેબલ છે. ન્યુટ્રલ લિંક તો જનરલી વિથ અથવા તો વિધાઉટ ન્યુટ્રલ લિંક પણ તમને આ મેઇન સ્વિચ મળી જાય છે. એનો જે વોલ્ટેજ ગ્રેડ છે એ 500 વોલ્ટ અથવા તો 660 વોલ્ટેજ ગ્રેડ. વોલ્ટેજ ગ્રેડ એટલે સ્વિચ એ વોલ્ટેજ સહન કરી શકે ત્યાં સુધી બ્રેકડાઉન ના થાય અથવા એનું મટીરિયલ બગડે નહીં, એને કહેવાય વોલ્ટેજ ગ્રેડ. જો એક્ઝામ્પલની વાત કરીએ તો ટ્રિપલ પોલ આયન ક્લેડ સ્વિચ, TPIC સ્વિચ, મેઇન સ્વિચ 60 એમ્પિયર જેનું રેટિંગ 500 વોલ્ટનું હોય છે અને ન્યુટ્રલ લિંક સાથે અવેલેબલ હોય છે. ત્યારબાદ વાત કરીએ ડિસ્ટ્રીબ્યુશન બોક્સ એટલે જેમાંથી ફાઇનલ સબ સર્કિટ તરફ સપ્લાય જાય છે. તો લાઇટિંગ માટેનું ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે એનું મટીરિયલ આયન ક્લેડનું ડિસ્ટ્રીબ્યુશન બોક્સ હોય છે અને MCB અથવા ફ્યુઝ બોર્ડ તમે જેમ એ બેમાંથી કોઈ પણ વસ્તુ અંદર રાખવા માટે સિલેક્ટ કરી શકો છો. જનરલી 2 વે, 3 વે, 4 વે, 5 વે, 6 વેમાં ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અવેલેબલ હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે 1, 2 અને 3 આ કંટ્રોલિંગ માટે છે. 4, 5, 6, 7 અને 8 વેનું ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે જેની મદદથી તમે 8 પોઈન્ટ જે છે એની સાથે કનેક્ટ કરી શકો છો. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનું રેટિંગ કેટલું છે તો 15 એમ્પિયરની અવેલેબલ હોય છે, 30 એમ્પિયરની, 60 એમ્પિયરની અને 100 એમ્પિયરની અવેલેબલ હોય છે. એનો વોલ્ટેજ ગ્રેડ 250 વોલ્ટ સુધીનો હોય છે. અરેન્જમેન્ટ ઓફ ન્યુટ્રલ તો વિથ ન્યુટ્રલ લિંક અહીંયા પોર્શન આપેલો હોય છે. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ઓર બસબાર પેનલ પાવર તો જ્યારે પણ તમારું મેઇન મીટર લાગે, મીટર પછી તમારે મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં પાવર લાવવાનો હોય તો એ બસબાર સાથે પણ હોય છે. જો વધારે ટેપિંગ લેવાના હોય જેમ કે તમે અહીંયા ફિગરમાં નીચે જોઈ શકો છો બસબાર આપેલા છે અને બસબાર વગર પણ સિમ્પલ ધારો કે બહુ ઓછા કનેક્શન હોય પણ પાવર વધારે હોય તો મોટા ફ્યુઝ રેટિંગવાળા પણ તમે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ લગાડી શકો છો. મટીરિયલ તો આયન ક્લેડ યુઝ થાય છે, અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો. એનો ગ્રેડ શું છે તો 500 વોલ્ટ છે. જનરલી જ્યાં પણ પાવર સર્કિટની વાત આવે ત્યાં વોલ્ટેજ ગ્રેડ 660 વોલ્ટ થતો હશે. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ માટે વાત કરીએ તો વાયર માટે વાત કરીએ તો એ 1100 વોલ્ટનો વોલ્ટેજ ગ્રેડ હોય છે. અરેન્જમેન્ટ ઓફ ન્યુટ્રલ તો ન્યુટ્રલ માટે લિંક આપેલી હોય અથવા તો બસબાર. આ કેસમાં બસબાર આપેલો છે. બસબાર 3 અથવા તો 4 3 ફેઝ બસબાર તમને આપેલા હોય. સાઇઝ ઓફ બસબાર તો ક્રોસ સેક્શનલ એરિયા ઇન્ટુ એનું લેન્થ તમારે મેન્શન કરવાની હોય. અલગ અલગ ડાયમેન્શન એના હોય છે. ફ્યુઝ તો કેટલા નંબર ઓફ ફ્યુઝ તમારે દરેક ફેઝની અંદર રાખવા છે, ના હોય તો MCB. નંબર ઓફ સર્કિટ તો 2 વેથી લઈને 15 વે સુધીની છે ડિપેન્ડિંગ અપોન કે કેટલી સર્કિટ અથવા કેટલા વાયર એમાંથી નીકળે છે. ત્યારબાદ વાત કરીએ ફ્યુઝ કેરિયરની તો આ જે છે આપણું ફ્યુઝ કેરિયર છે જેના પર તમે ફ્યુઝ બાંધો છો. તો એની અંદર જ્યારે પણ તમે ફ્યુઝ કેરિયર લેવા જાઓ તો તમારે એનું મટીરિયલ કેવું પડે, એનો રેટેડ વોલ્ટેજ અને રેટેડ કરંટ. તો મટીરિયલ હંમેશા ઇન્સ્યુલેટિંગ મટીરિયલ હોય યુઝ થાય છે કન્સ્ટ્રક્શન માટે અને ફ્યુઝ બેઝ જે હોય એ પોર્સેલિન અથવા અધર એવો સુટેબલ મટીરિયલ કે જે ઇન્સ્યુલેટિંગ હોય. આ જે બેઝ આની વાત કરીએ છીએ બેઝ છે એ હંમેશા ઇન્સ્યુલેટિંગ મટીરિયલનો હોવો જોઈએ અને કોઈ પણ સંજોગોમાં એ આગ ના પકડે એ ટાઈપનું એનું કન્સ્ટ્રક્શન તમારે કરવાનું હોય. રેટેડ વોલ્ટેજ તો જે પણ ફ્યુઝ કેરિયર છે એનો રેટેડ વોલ્ટેજ અને બેઝનો રેટેડ વોલ્ટેજ કેટલો હોય તો AC સિસ્ટમ માટે 230 વોલ્ટ અને 3 ફેઝ માટે 415 અને DC સિસ્ટમ માટે જેવી સિસ્ટમ એ પ્રમાણે 115 વોલ્ટ, 200 વોલ્ટ, 250 વોલ્ટ અને 500 વોલ્ટના બેઝવાળા ફ્યુઝ કેરિયર પણ તમને મળે છે. રેટેડ કરંટ શું છે તો જે પ્રિફર્ડ રેટેડ કરંટ છે ફ્યુઝ કેરિયર અને ફ્યુઝ બેઝ માટે એ 15 એમ્પિયર, 30 એમ્પિયર, 60 એમ્પિયર, 100 એમ્પિયર અને 200 એમ્પિયર છે. ફ્યુઝ વાયરની વાત કરીએ તો આ જે ફ્યુઝ છે તમે અહીંયા નાખો છો અને અહીંયા બેઝમાં નીચે જે છે ત્યાં આગળ આપણે ફ્યુઝ વાયર લગાડતા હોઈએ છીએ. તો
તો આ જે ફ્યુઝ વાયર છે એ હંમેશા ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ પ્રમાણેનો બનેલો હોવો જોઈએ, એ જ તમારે ફ્યુઝમાં નાખવો જોઈએ. એવું નહીં કે તમારી જરૂરિયાત છે એટલે તમે કોપરનો વાયર બાંધી દીધો. જો કોપરનો વાયર બાંધી દેશો તો સિસ્ટમ તમારી ચાલશે, પણ ફોલ્ટના કેસમાં જ્યારે એને મેલ્ટ થવાનું હોય ત્યારે એ જલ્દીથી મેલ્ટ નહીં થાય અને એ વધારે સિચ્યુએશન ડેન્જરસ બનશે. અને એટલા માટે ફ્યુઝ બોક્સમાં હંમેશા ફ્યુઝ વાયર જે છે સ્ટાન્ડર્ડ એ જ બાંધો, કોપર કે એલ્યુમિનિયમનો વાયર તમારે બાંધવો જોઈએ નહીં. ધ રેટિંગ ઓફ ધ ફ્યુઝ વાયર ફોર ડિફરન્ટ લોડ ઇઝ ડિસ્કસ. આ ચેપ્ટરની અંદર આપણે ડિસ્કસ કર્યું છે અને એટલા માટે તમારે પ્રોટેક્શન જે છે શોર્ટ સર્કિટના અગેન્સ્ટમાં અર્થ ફોલ્ટ માટે, તો એ જે પ્રમાણેનો લોડ કરંટ કેલ્ક્યુલેટ થયો હોય, શોર્ટ સર્કિટ કરંટ કેલ્ક્યુલેટ થયો હોય એ પ્રમાણે તમારે ફ્યુઝ વાયર ડિસાઇડ કરવો જોઈએ. મટીરિયલ કેવું હોય છે ફ્યુઝ વાયરનું, તો કોપર ટીન્ડ કરેલું અને ટીન્ડ એલોય. તો આ ડાયરેક્ટ એકચ્યુઅલ કોપર તમારે વાપરવાનું નથી, પ્રોસેસ કરેલું જે છે એ વાપરવાનું છે જેથી એનો મેલ્ટિંગ પોઈન્ટ ઓછો હોય. કેપેસિટી કેટલી હોય છે ફ્યુઝ વાયરની, તો ઘર માટે આપણે જે ફ્યુઝ વાયર વાપરીએ છીએ 3 એમ્પિયર, 5 એમ્પિયર, 10 એમ્પિયર, 20 એમ્પિયર, 30 એમ્પિયર, 60 એમ્પિયર અને 100 એમ્પિયર સુધીના ફ્યુઝ વાયર અવેલેબલ છે માર્કેટમાં. સોકેટ આઉટલેટની વાત કરીએ તો ટમ્બલર ટાઈપ, તો આજે તમને જે દેખાય છે અહીંયા ફિગરમાં એ સોકેટ આઉટલેટ છે ટમ્બલર ટાઈપના. જ્યારે પણ તમારે આ ટાઈપનું લેવા જાઓ માર્કેટમાં, હવે આ ઓછું પોપ્યુલર છે. સિમ્પલ જે 3 પિન અને 5 એમ્પિયર વાળા પ્લગ આવે છે એ જ સોકેટ પોપ્યુલર છે, પણ આ ટાઈપ છે એક આવે છે એ તમને ખ્યાલ હોવી જોઈએ. આનું રેટિંગ 5 એમ્પિયરથી 15 એમ્પિયર, વર્કિંગ વોલ્ટેજ 250. મટીરિયલ કયું યુઝ થાય છે આમાં, તો બેકેલાઇટ અને બેકેલાઇટ વિથ પોર્સેલિન બેઝ. બેક કયું છે તો પ્રેસ બેક વિથ પ્રોપર સીટિંગ. એ નીચેની વાત ચાલે છે, આજે વ્હાઇટ કલરમાં દેખાય છે. એના પછી એના કોન્ટેક્ટ તો 2 પિનવાળા છે, 3 પિનવાળા ટમ્બલર ટાઈપ. હવે જેટલા પણ અવેલેબલ છે માર્કેટમાં એ બધા ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ પ્રમાણે બધા 3 પિનવાળા જ અવેલેબલ હોય છે. અને એના જે કોન્ટેક્ટ છે, અંદર તમને જે કોન્ટેક્ટ દેખાય છે એ બ્રાસ મટીરિયલના બનેલા હોય છે. આનું જે કવર છે, કવર શુડ બી ઓફ બેકેલાઇટ હેવિંગ મિનિમમ 3 mm થિકનેસ. તો જ્યારે પણ તમને કોઈ પણ વસ્તુના સ્પેસિફિકેશન પૂછાય તો આપણે અહીંયા જે બાજુમાં લખ્યા છે આ બધી જ વસ્તુઓ તમારે અંદર લખવાની હોય છે. હવે આવે છે સોકેટ આઉટલેટ ફ્લશ ટાઈપ, જે હમણાં હવે માર્કેટમાં તમને બધી જ જગ્યાએ જે સોકેટ્સ દેખાય છે 5 એમ્પિયર વાળા અથવા 15 એમ્પિયર વાળા, એ આ ફ્લશ ટાઈપના સોકેટ તરીકે ઓળખાય છે. એનું રેટિંગ 5 થી 15 એમ્પિયરનું હોય છે. વર્કિંગ વોલ્ટેજ એના 250 વોલ્ટ છે. મટીરિયલ વ્હાઇટ અથવા તો બેકેલાઇટ ટાઈપનું છે. કોન્ટેક્ટ 2 પિન, 3 પિન અહીંયા જે દેખાય છે આ 2 પિન વાળું જનરલી સ્પીકર માટે યુઝ થતું હોય છે. 3 પિન, 5 પિન મલ્ટીપર્પઝ. આ જે તમને દેખાય છે 5 પિન વાળા છે, મલ્ટીપર્પઝ છે, 5 એમ્પિયર અને 15 એમ્પિયર વાળા. અને એનો જે કોન્ટેક્ટ છે બ્રાસનો બનેલો હોય છે. ત્યારબાદ વાત કરીએ પ્લગનો, તો આ પ્લગ માટે હંમેશા રેટિંગ એનું 5 એમ્પિયર અથવા 15 એમ્પિયરના પ્લગ તમને મળતા હોય છે. 2 પિન કોન્ટેક્ટવાળા, 3 પિન કોન્ટેક્ટવાળા, અને આ જે કોન્ટેક્ટ છે આ બ્રાસ મટીરિયલના બનેલા છે. અને એ સિવાયનું જે મટીરિયલ છે એ બેકેલાઇટ, હેવી ડ્યુટી બેકેલાઇટ ફોર હેવી ડ્યુટી પ્લગ આપણે એ યુઝ કરતા હોય છે. તો એનું જે કોન્ટેક્ટિંગ મટીરિયલ છે, જેની સાથે સપ્લાય કોન્ટેક્ટ થવાનો છે એ બ્રાસનું બનેલું છે. અને એ સિવાયનો આખો જે બેઝ છે એ બેકેલાઇટ એટલે કે ઇન્સ્યુલેટિંગ મટીરિયલનું બનેલું છે. ત્યારબાદ ફેનને કનેક્ટ કરવા માટે તમે જે સીલિંગ રોઝ વાપરો છો, તો સીલિંગ રોઝ એનું મટીરિયલ બેકેલાઇટનું હોય છે અને એના ટર્મિનલ જે હોય છે એ બ્રાસના બનેલા હોય છે. એની અંદર કોન્ટેક્ટ કરવાના છે તો હંમેશા પોર્સેલિન અથવા તો બેકેલાઇટ મટીરિયલથી બંનેને સેપરેટ થતા હોય એ ટાઈપના કોન્ટેક્ટ કરવાના આવે છે. અને 2 વે અથવા 3 વેનું સીલિંગ રોઝ આવે છે. 2 વે જ્યાં આગળ તમારું વાયરિંગ એન્ડ થઈ જાય છે અને છેલ્લો જ પોઈન્ટ છે તમારો, ત્યાં આગળ 2 વે, અને જ્યાંથી તમે વાયરિંગ લૂપિંગની મદદથી આગળ લઈ જવાના હોય તો 3 વે ટાઈપનું સીલિંગ રોઝ યુઝ થાય છે. ત્યારબાદ વાત કરીએ કે કન્ડ્યુટ પાઇપની, મેટલ અથવા તો પીવીસી. તો કન્ડ્યુટ એટલે કે પાઇપ જેમાંથી તમે તમારું વાયરિંગ લઈ જવાના છો. તો જનરલી વાયરિંગ સારું દેખાડવા માટે, એસ્થેટિક્સ સારા બનાવવા માટે આપણે કન્ડ્યુટ વાયરિંગનો યુઝ કરીએ છીએ. અને કન્ડ્યુટ વાયરિંગ પાઇપ જે છે એ તમે ઘરની અંદર વાયરિંગમાં અથવા ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગમાં દિવાલ સાથે લઈ જતા હોય છે. તો એને સિલ્વર એનેમલ્ડ અથવા તો ગેલ્વેનાઇઝ વિથ રાઇટ હેન્ડ થ્રેડ ઓન બોથ હેન્ડ. ધ કન્ડ્યુટ કેન બી સ્પેસિફાઈડ. એના જે સ્પેસિફિકેશન છે કન્ડ્યુટ તમે લેવા જાઓ તો પહેલાં તો મટીરિયલ કયું છે, તો વેલ્ડેડ અથવા સોલિડ ડ્રોન, માઇલ્ડ સ્ટીલ અથવા તો પીવીસી. કઈ ટાઈપનું તમારે કન્ડ્યુટ લેવું છે એ દેખાડવાનું હોય છે. એના પછી એના ઉપર કઈ ટાઈપનું પેઇન્ટિંગ છે, એટલે કે બ્લેક એનેમલ્ડ છે અથવા તો સિલ્વર એનેમલ્ડ અથવા તો ગેલ્વેનાઇઝ.
અને એનું સાઇઝ કેવું છે. તો જનરલી કન્ડ્યુટની જે સાઇઝ વધારે પોપ્યુલર છે એ છે 15 mm વાળી, 20 mm, 25 mm, 30 mm અને 35 mm. લાઇટ ગેજ ફોર ડોમેસ્ટિક વાયરિંગ તો 16 SWG છે, અને હેવી ગેજ હોય તો 8 SWG અને 10 SWG ના વાયર તમે એમાંથી પસાર કરતા હોય છો. 16મું વાત કરીએ તો વોટર ટાઇટ સ્વિચ. જનરલી તમે એસીમાં અથવા તો ફાયર સેફટી ઇક્વિપમેન્ટ જે હોય એની અંદર તમે આ ટાઈપની સ્વિચ જોઈ હશે. તો એનું રેટિંગ હોય છે 5 એમ્પિયર અથવા 15 એમ્પિયર. એનો જે બેઝ છે એ કાસ્ટ આયર્નનો બનેલો હોય, ગેલ્વેનાઇઝ આયર્નનો અથવા તો મેલેબલ કાસ્ટ આયર્ન. આ 3 ટાઈપમાંથી કોઈ પણ એકનો આ બેઝ અહીંયા તમે જે જોઈ રહ્યા છો એ બનેલો હોય છે. એનું જે કવર છે એ કાસ્ટ આયર્નનું જ બનેલું હોય છે, અથવા તો ગેલ્વેનાઇઝ આયર્ન અથવા તો મેલેબલ કાસ્ટ આયર્ન એ ટાઈપનું કે જે રબર વોશરથી તમે લોક કરેલું હોય એ ટાઈપનું હોય છે. અને એના વર્કિંગ વોલ્ટેજ 250 વોલ્ટ હોય છે. એરિયલ ફ્યુઝની વાત કરીએ તો જનરલી પોલ માઉન્ટેડ સિસ્ટમ જે હોય એની અંદર તમે આ ટાઈપના એરિયલ ફ્યુઝનો યુઝ કરો છો. એના વર્કિંગ વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન જે ટ્રાન્સફોર્મર છે એના 400 વોલ્ટ સાઈડની સર્કિટમાં સર્કિટ આઇસોલેટ કરવા માટે તમે આ ટાઈપના ફ્યુઝ યુઝ કરો છો. તો વોલ્ટેજ છે 400 વોલ્ટ, કરંટ રેટિંગ એનું 30 એમ્પિયર અથવા 60 એમ્પિયર. બ્રેકિંગ કેપેસિટી તો 2400 એમ્પિયર કરતાં ઓછી નહીં. નોન મેટાલિક બોડી હોય, મેડ ઓફ પોર્સેલિન વિચ શુડ બી સાઉન્ડ ફ્રી ફ્રોમ ડિફેક્ટ અને સ્મૂથલી ગ્લેઝ કરેલું હોવું જોઈએ. હોલ્ડિંગ ફ્યુઝ વાયર જે હોય એ બોડીની અંદર સિક્યોર હોય બાય પિચિંગ સ્ક્રૂ. તો આ તમે જે આખો છો એ અંદર સ્ક્રૂથી ફિટ કરેલા ફ્યુઝ છે અંદરની બાજુ. ત્યારબાદ વાત કરીએ તો ફ્લુરોસન્ટ લેમ્પની, તો ટોટલ 4 ટાઈપની આવે છે. અથવા એના સ્પેસિફિકેશનમાં 4 વસ્તુ તમારે લખવાની છે. પહેલું છે એની સ્ટાન્ડર્ડ સાઇઝ, તો એ 4 ફૂટની હોય અથવા 120 સેન્ટીમીટર લાંબી હોય છે, અને 1 ઇંચ અથવા તો 2.5 એનો ડાયામીટર હોય. તો એ જે સ્ટાન્ડર્ડ સાઇઝ છે એ કેટલો પાવર કન્ઝ્યુમ કરે છે તો 40 વોટની હોય છે. એની એવરેજ લાઈફ 5000 અવર. એની લ્યુમેન એફિશિયન્સી છે 38 લ્યુમેન પર વોટ. 1 વોટનો જો તમારો લેમ્પ હોય, આ ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ હોય, તો એ 38 લ્યુમેન આપે. તો એ પ્રમાણે 40 વોટ કેટલા લ્યુમેન્સ આપશે કેલ્ક્યુલેટ કરવો હોય તો 40 ગુણ્યા 38 તમે કરો તો 1200ની આજુબાજુ તમને લ્યુમેન્સ મળતા હોય છે. લ્યુમેન આઉટપુટ 1520, એટલે 38 ગુણ્યા 40 કરીએ એટલે 40 × 40 1600ની આજુબાજુ રફ થયા, એટલે આ 1520 અહીંયા લખેલા છે. પાવર ફેક્ટર છે તો 0.9, એટલે કે તમે નાનું કન્ડેન્સર યુઝ કર્યું હોય, કેપેસિટર યુઝ કર્યું હોય તો, અધરવાઇઝ 0.7 અથવા 0.8 હોય છે. અને રેટેડ વોલ્ટેજ 230 વોટ. નાની સાઇઝની પણ ફ્લુરોસન્ટ ટ્યુબલાઇટ આવે છે જે 2 ફૂટની હોય છે અથવા 60 સેન્ટીમીટર લાંબી હોય, અને એનો જે ડાયામીટર છે 1 ઇંચ અથવા 2.54 સેન્ટીમીટરનો હોય છે. એનો લ્યુમન આઉટપુટ જે છે 580 લ્યુમન્સ. પાવર કન્ઝ્યુમ 20 વોટની આવે છે ટ્યુબલાઇટ. લ્યુમન એફિશિયન્સી 29 લ્યુમન પર વોટ. એની એવરેજ લાઈફ 5000 કલાક. રેટેડ વોલ્ટેજ 230 વોલ્ટ અને પાવર ફેક્ટર 0.9 વિથ કન્ડેન્સર. કેપેસિટર લગાડ્યું હોય તો 0.9, અધરવાઇઝ ઓછો હોય છે. તો આ સ્પેસિફિકેશન ટ્યુબલાઇટના છે જે તમને ખબર હોવી જોઈએ. હવે એના ચોક અને સ્ટાર્ટરની વાત કરીએ તો ચોક ફોર ફ્લુરોસન્ટ ટ્યુબલાઇટ છે 40 વોટ અથવા 20 વોટ. જે પ્રમાણેની ટ્યુબલાઇટ હોય એ પ્રમાણેના વોલ્ટેજ હોય. વોલ્ટેજ રેટિંગ 230 વોલ્ટ અને એનો પાવર ફેક્ટર 0.8 હોય છે. સ્ટાર્ટરની વાત કરીએ ફ્લુરોસન્ટ ટ્યુબલાઇટ માટે તો એનો પણ વોલ્ટેજ 40 વોટ અથવા 20 વોટ. વોલ્ટેજ 230 અને એનો ટાઈપ કયો છે સ્ટાર્ટરનો? ગ્લો ટાઈપ, એટલે કે નાનું પહેલાં ગ્લો થાય અને પછી ટ્યુબલાઇટ સ્ટાર્ટ થતી હોય. ત્યારબાદ વાત કરીએ કે એડહેસિવ બ્લેક ઇન્સ્યુલેટિંગ ટેપ. તો જે ટેપ છે એ ઇન્સ્યુલેટિંગ મટીરિયલનું બનેલું હોવું જોઈએ. એક સાઈડ ઉપર બીજી સાઈડ ઉપર ચીપકે એ ટાઈપનું, જેથી કરીને તમે જ્યાં પણ જોઈન્ટ માર્યા હોય ત્યાં આગળ એની ઉપર આ એડહેસિવ ટેપ, ઇન્સ્યુલેટિંગ ટેપ મારી શકો. એડહેસિવ પ્રોપર્ટી એની જે હોય એ લાંબા ટાઈમ સુધી ચાલે એવી હોવી જોઈએ. અને એની જે સાઇઝ છે એ વિડ્થ જે છે એ 10 mm, 20 mm, 25 mmની વિડ્થમાં અવેલેબલ છે. અને એની જે રોલ લેન્થ છે 10 થી 25 મીટર લાંબી, 10 અને 25 મીટર સુધીની અંદરની મળી જાય છે. આ જે ઇન્સ્યુલેટિંગ ટેપ છે 250 વોલ્ટ એક લેયરની હોય તો 250 વોલ્ટ સુધીનું વોલ્ટેજ સહન કરી શકે એ ટાઈપનું મટીરિયલ આપણે બનાવેલું હોય છે. ત્યારબાદ વાત કરીએ ઇલેક્ટ્રિકલ હીટરની. તો ઇલેક્ટ્રિકલ હીટર અલગ અલગ વોટેજમાં તમને મળી જાય. એના સ્પેસિફિકેશનમાં ખાલી 4 વસ્તુ છે કે 200 વોટ, 500 વોટ, 1000 વોટ અને 2000 વોટના હીટર તમને મળતા હોય છે, જે 230 વોલ્ટ ઉપર ઓપરેટ થતા હોય છે. રિફ્લેક્ટર ટાઈપ, ડિસ્ક અને કોઇલ ટાઈપના ઇલેક્ટ્રિકલ હીટર મળતા હોય છે માર્કેટમાં.
અને એ બંને એસી અને ડીસી બંને કરંટ ઉપર કામ કરે એ ટાઈપના પણ અવેલેબલ છે. સોલર સિસ્ટમ ઉપર ચાલતા ઇક્વિપમેન્ટ હોય ત્યાં જનરલી ડીસી ઇલેક્ટ્રિકલ હીટર યુઝ થતું હોય છે, અને ઘરે રેસિડેન્શિયલ હોમમાં એસી સપ્લાય ઉપર કામ કરતું હોય એની અંદર એસી ઇલેક્ટ્રિકલ હીટર યુઝ થતું હોય છે. ત્યારબાદ વાત કરીએ ઇલેક્ટ્રિકલ પ્રેસની. ડોમેસ્ટિક યુઝ માટે તો એ અલગ અલગ વોટેજમાં મળે છે, 200 વોટ, 500 વોટ અને 1000 વોટ. વોલ્ટેજ રેટિંગ જે એનું છે 230 વોલ્ટ, વેઇટ જે છે 2 થી 3 કિલોગ્રામમાં, અને સિસ્ટમ જે છે ઓટોમેટિક પણ હોય છે, નોન ઓટોમેટિક વાળી પણ ઇલેક્ટ્રિક પ્રેસ તમને માર્કેટમાં મળી જાય છે. તો સ્પેસિફિકેશનમાં મેઇન જે ધ્યાન રાખવાનું છે તમારે કે તમારે એના માટેની એવી વસ્તુઓ લખવાની છે જેથી કરીને ઇઝીલી આઈડેન્ટિફાઈ થઈ જાય. હવે વાત કરીએ ફ્લડ લાઇટ, તો આ જનરલી તમે વધારે સંખ્યામાં ક્રિકેટ સ્ટેડિયમ જે હોય એની અંદર જોઈ હશે, અને જનરલી કોઈ જંકશન હોય અથવા ટોલનાકા ઉપર બીજા મેઇન ટોલનાકો હોય ત્યાં જંકશન ઉપર તમને આ ટાઈપની ફ્લડ લાઇટ દેખાય છે. તો એની જે સૌથી પહેલાં બોડીની વાત કરીએ તો કન્સ્ટ્રક્ટેડ ઇન એલ્યુમિનિયમ એલોય એની અંદર બનેલું હોય છે, અને એની અંદર રિફ્લેક્ટર ફિટ કરેલા હોય છે. ફ્રન્ટ ગ્લાસ જે હોય છે એ ફ્લેટ ટફન ટાઈપ હોય છે. કેટલા લેમ્પ હોય છે તો 500 થી 1000 વોટવાળા પ્રોજેક્ટર ટાઈપના લેમ્પ આપણે અંદર ફિટ કરેલા હોય છે. એલ્યુમિનિયમ કલર છે એટલે ફિનિશ કરેલો હોય છે. લ્યુમન આઉટપુટ કેટલા છે તો 500 વોટના જે લેમ્પ છે એનો 6000 લ્યુમન આઉટપુટ, અને 1000 વોટનો જો લેમ્પ તમે અંદર ફિટ કરો તો એના 15000 લ્યુમન્સનો આઉટપુટ છે. રેટેડ વોલ્ટેજ 230 થી 250 વોલ્ટ ઉપર એ કામ કરે છે, અને એસી અને ડીસી બંને ટાઈપ માટે ફ્લડ લાઇટ તમને અવેલેબલ છે. આ બધા આપણે ઇક્વિપમેન્ટની વાત કરી. હવે આપણે મશીનની વાત કરીએ તો 3 ફેઝ ઇન્ડક્શન મોટર. તો 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં કયા કયા સ્પેસિફિકેશન તમારે લખવાના આવે છે તો સૌથી પહેલાં તેનો આઉટપુટ જે હોય એ કિલોવોટમાં આપવામાં આવે છે. રેટેડ વોલ્ટેજ 400 થી 440 વોલ્ટ ઉપર કામ કરે છે કારણ કે 3 ફેઝ છે. ફ્રીક્વન્સી છે ઇન્ડક્શન મોટર એસી સપ્લાય ઉપર કામ કરે છે એટલે ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ. નંબર ઓફ ફેઝ તો જનરલી 3 ફેઝ આવે. કરંટ ઇન એમ્પિયર તો જે એનું રેટેડ આઉટપુટ હોય એટલે કિલોવોટ ભાગ્યા તમે વોલ્ટેજ કરો તો એના પરથી તમને એનો કરંટ આઉટપુટ મળી જશે. સ્પીડ તો તમને 960 આરપીએમ વાળી, 440 આરપીએમ અને 2800 આરપીએમની 3 ફેઝ ઇન્ડક્શન મોટર મળી જતી હોય છે. રોટર કરંટની વાત કરીએ તો એ રેટેડ આઉટપુટ ઉપર ડિપેન્ડ કરતું હોય છે કારણ કે એની સ્લીપ તમને કેલ્ક્યુલેટ કરો એ પ્રમાણે તમે રોટરનો આઉટપુટ કરંટ કેલ્ક્યુલેટ કરી શકો. ક્લાસ ઓફ ઇન્સ્યુલેશન તો જનરલી 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં ક્લાસ એ અને ક્લાસ બી યુઝ થતા હોય છે. બીજા બધા બી ટાઈપ આવે છે પણ એવું હેવી ડ્યુટી મોટર હોય એની અંદર યુઝ થતા હોય છે. ક્લાસ ઓફ રેટિંગ તેની અંદર કન્ટિન્યુઅસ રેટિંગ એનું કેટલું છે, શોર્ટ ટાઈમ રેટિંગ કેટલું છે, રેટિંગ ફોર સ્પેસિફિક પિરિયોડિક ડ્યુટી કેટલું છે, રેટિંગ ફોર કન્ટિન્યુઅસ ડ્યુટી કેટલું છે, આ બધી વસ્તુઓ મેન્શન કરેલી હોય છે. ત્યારબાદ આવે હોરિઝોન્ટલ સ્ટાફ છે કે વર્ટિકલ સ્ટાફ છે. તો જેવો તમારો યુઝ હોય, જેમ કે બાય રૂટીન કન્ડિશનમાં આપણે હોરિઝોન્ટલ શાફ્ટવાળા મશીન યુઝ કરીએ છીએ, પણ જે ટાઇલ્સ જે છે તમારે ટાઇલ્સ જે ધોવાનું કામ કરતા હોય એને પોલિશ કરવાનું કામ કરતા હોય એની અંદર તમે જોયું હોય તો વર્ટિકલ શાફ્ટ યુઝ થતો હોય છે. ઘણીવાર અલગ અલગ એપ્લિકેશન માટે સિંગલ શાફ્ટ અથવા ટુ શાફ્ટ એક્સટેન્શન વિથ કી પણ હોય છે, અને એની એ ટાઈપની અંદર આવે છે જે એપ્લિકેશન પ્રમાણે તમારે લખવાના હોય છે. તો સ્પેસિફિકેશનમાં આ 11માંથી તમે કોઈ પણ 7 કે 8 લખશો જે તમને યાદ રહે તો ચાલશે. ત્યારબાદ વાત કરીએ કેબલ્સની, તો વલ્કેનાઇઝ ઇન્ડિયન રબર VIR એલ્યુમિનિયમ કંડક્ટર કેબલ. તો વોલ્ટેજ ગ્રેડ આ કેટલા વોલ્ટેજ ઉપર ઓપરેટ થાય છે તો 250 થી 400 વોલ્ટ ઉપર જે સિંગલ ફેઝ અને 3 ફેઝના કેબલ યુઝ થતા હોય છે એનો વોલ્ટેજ ગ્રેડ 660 થી લઈને 1100 વોલ્ટ સુધીનો વોલ્ટેજ ગ્રેડ છે. જેટલા પણ કેબલ આપણે જનરલી યુઝ કરીએ છીએ એ બધા 660 થી 1100 વોલ્ટ માટેના હોય છે, અને 3 ફેઝ સપ્લાયમાં પણ એ યુઝ થાય છે. સાઇઝ ઓફ કંડક્ટર કેટલી છે તો એ નંબર અને નંબર ઓફ સ્ટ્રેન્ડ એટલે સૌથી પહેલાં જે લખ્યું હોય છે એ નંબર ઓફ સ્ટ્રેન્ડ લખ્યો હોય છે અને પછી એનો ડાયામીટર લખેલો હોય છે. તો જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે 7/1.70 mm, તો ટોટલ 7 કંડક્ટર છે અને એમાં એક કંડક્ટરનો ડાયામીટર 1.70 mm છે. 19/2.24 mm તો ટોટલ 19 કંડક્ટર છે અને એમાં એક કંડક્ટરનો ડાયામીટર 2.24 mm છે. એના પછી નંબર ઓફ કોર, તો સિંગલ કોર છે, ટ્વિન કોર છે, 3 કોર છે, 4 કોર છે, એ ટાઈપના. અથવા તો અર્થ માટે આપણે વાયર યુઝ કરતા હોય તો ટ્વિન કોર વિથ ECC. ત્યારબાદ શીથ, તો કયું શીથ ઉપર કવર કયું છે વાયરની ઉપર તો લીડ એલોય શીથ ઇફ યુઝ ફોર અંડરગ્રાઉન્ડ વાયરિંગ. અને અંડરગ્રાઉન્ડ સિવાય રૂટીનમાં યુઝ કરતા હોય ત્યારે પણ જનરલી લીડ એલોય યુઝ કરતા હોય અથવા તમે PVC લેયર પણ યુઝ કરી શકો.
સ્પેશિયલ ફીચર્સ મેન્શન કરવા હોય તો કે ફાયર રેઝિસ્ટિંગ કેટલું છે, વેધર પ્રૂફ છે, આર્મર્ડ છે અને ફ્લેમ રિટાર્ડિંગ છે. 25 વાત કરીએ પીવીસી ઇન્સ્યુલેટેડ કેબલ ફોર ડોમેસ્ટિક અને પાવર વાયરિંગ માટે. તો એની અંદર બી તમારે સ્પેસિફિકેશન કયા કયા છે, તો વોલ્ટેજ ગ્રેડ તો 250 અને 660 વોલ્ટ, અને પાવર વાયરિંગ માટે 400 વોલ્ટ હોય 3 ફેઝમાં તો એનું 660 વોલ્ટેજ ગ્રેડ રાખવામાં આવે છે. 660 અથવા 1100 બેમાંથી કોઈ પણ વોલ્ટેજ ગ્રેડવાળા કેબલ તમે પ્રિફર કરી શકો. સાઇઝ ઓફ ધી કંડક્ટર તો આની અંદર પણ સેમ, પહેલા નંબર ઓફ સ્ટ્રેન્ડ લખ્યા હોય એટલે કે કેટલા કંડક્ટર છે, અને પછી દરેક કંડક્ટરનો ડાયામીટર કેટલો છે એ મેન્શન કરેલો હોય છે. ત્યારબાદ મટીરિયલ ઓફ કંડક્ટર કે કોપરનું બનેલું છે વાયર કે પછી એલ્યુમિનિયમ. એના પછી નંબર ઓફ કોર એટલે કે સિંગલ કોર છે, ટ્વિન કોર છે, 3 કોર છે, 4 કોર છે. વાયરની અંદર બધામાં લગભગ આ સ્પેસિફિકેશન કોમન આપશે. ખાલી ટાઈપ ઓફ ઇન્સ્યુલેશન તો આની અંદર આપણે પીવીસી છે, આગલા કેસમાં આપણે લીડ લખ્યું હતું. સ્પેશિયલ ફીચર્સ તો આની અંદર પણ વેધર પ્રૂફ આવશે, આર્મર, ફ્લેમ રિટાર્ડિંગ સેમ વસ્તુ આવશે. એના એક્ઝામ્પલ આપ્યા છે પીવીસી ઇન્સ્યુલેટેડ કેબલના કે 7/170 mm એલ્યુમિનિયમ કંડક્ટર સિંગલ કોર 250 વોલ્ટ ગ્રેડ પીવીસી ઇન્સ્યુલેટેડ કેબલ. આવું તમે કહો એટલે તમે સ્પેસિફિકેશન કીધા કહેવાય. ત્યારબાદ વાત કરીએ અંડરગ્રાઉન્ડ કેબલ લો ટેન્શનની અંદર. તો અકોર્ડિંગ ટુ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ તમે જે 692/1957 પ્રમાણે અંડરગ્રાઉન્ડ કેબલ બનાવવામાં આવે છે. તો ટાઈપ ઓફ ઇન્સ્યુલેશન તો પેપર ઇન્સ્યુલેટેડ, શીથ તો લીડ શીથવાળું છે, મટીરિયલ ઓફ કંડક્ટર તો તમે કોપર અથવા એલ્યુમિનિયમ કંડક્ટર યુઝ કરો છો. એનો વોલ્ટેજ ગ્રેડ કેટલો રહેશે, 660 વોલ્ટથી 1100 વોલ્ટ સુધીનો. નંબર ઓફ કોર તો અગેન આમાં 2 કોર, 3 કોર, 4 કોર અથવા તો 3.5 કોર. 3.5માં 3 ફેઝ માટે ફૂલ કંડક્ટરની સાઇઝ હોય છે, અને ન્યુટ્રલની સાઇઝ અડધી હોય ત્યાં એને હાફ કોર કહેવાય છે. કારણ કે ન્યુટ્રલની અંદર જનરલી બેલેન્સ લોડ હોય, ત્યાં કરંટ ઓછો હોય, અને એટલા માટે તમે ત્યાં હાફ કોરવાળો ન્યુટ્રલ યુઝ કરો તો ચાલે. ત્યારબાદ વાત કરીએ સાઇઝ ઓફ કંડક્ટર. તો જે અંડરગ્રાઉન્ડ કેબલ છે 25 સ્ક્વેર એમએમમાં અવેલેબલ છે, 35 સ્ક્વેર એમએમ, 50 સ્ક્વેર એમએમ, 95 સ્ક્વેર એમએમ, 120 સ્ક્વેર એમએમ, 240 સ્ક્વેર એમએમ અને 500 સ્ક્વેર એમએમના અંડરગ્રાઉન્ડ કેબલ અવેલેબલ હોય છે. અને લાસ્ટ સ્પેસિફિકેશનની વાત કરીએ કે અંડરગ્રાઉન્ડ કેબલ એચટી કનેક્શન માટે. તો હાઈ ટેન્શન જે છે એટલે કે 11 કેવીની ઉપર એના માટે જે કેબલ છે તો એમાં ટાઈપ ઓફ ઇન્સ્યુલેશન પેપર, શીથ એનું લીડ એલોય શીથ અથવા તો ડબલ સ્ટીલ ટેપ આર્મર્ડ કરેલું હોય છે. મટીરિયલ કયું યુઝ કરીએ છીએ તો એલ્યુમિનિયમ અથવા કોપર. વોલ્ટેજ ગ્રેડ કેટલો છે તો 11 કેવી, 33 કેવી અથવા 6.6 કેવી ડિપેન્ડિંગ અપોન કે કયા વોલ્ટેજ રેન્જ માટે યુઝ થાય છે. એના પછી નંબર ઓફ કોર તો હાઈ ટેન્શન છે તો ઓબ્વિયસલી 3 ફેઝ તો હોવાના છે, એટલે મિનિમમ 3.5 અથવા તો 4 કોરવાળા અંડરગ્રાઉન્ડ કેબલ અવેલેબલ હોય છે. હાઈ ટેન્શન માટે પણ સાઇઝ ઓફ કંડક્ટર કઈ અવેલેબલ છે તો 25 સ્ક્વેર એમએમ, 35 સ્ક્વેર એમએમ, 50 સ્ક્વેર એમએમ, 95 સ્ક્વેર એમએમ, 120 સ્ક્વેર એમએમ, 300 સ્ક્વેર એમએમ અને 500 સ્ક્વેર એમએમ. તો આ હતા ટોટલ 27 ઇક્વિપમેન્ટ કે જે મેજરલી યુઝ થાય છે. અને તમને આ 27 ખબર હોય તો તમે 80થી 90% કોઈ પણ પ્રોજેક્ટ માટે જ્યારે મટીરિયલનું કોસ્ટિંગ અને એનું એસ્ટિમેશન કાઢવા બેસો ત્યારે તમે એના માટે એના સ્પેસિફિકેશન આ બધા જે આપણે અત્યારે ડિસ્કસ કર્યા એ તમે લખી શકો છો, અને એના વિશે તમને સમજ હોવી જોઈએ. તો હોપ કે તમને આ સ્પેસિફિકેશન કમ્પ્લીટ ખ્યાલ આવી ગયા હશે. ના ખ્યાલ આવે તો 1 કે 2 વાર ફરીથી વિડીયો જોઈ લેજો અને શાંતિથી સાંભળજો, તો તમને ખ્યાલ આવી જશે કે એક્ઝેક્ટલી સ્પેસિફિકેશન જે છે એ કોઈ પણ ઇક્વિપમેન્ટ જે છે એના વિશેની બધી માહિતી આપે છે, કે જેનાથી આપણને ખ્યાલ આવે છે કે શેમાં એને યુઝ કરવું છે, એની કેપેસિટી કેટલી છે, કેટલું એ સહન કરી શકે છે, કેટલા વોલ્ટેજ સુધી એને કનેક્ટ કરાય, એના ઉપર તમે કનેક્ટ કરો તો એ કામ નહીં કરે, વોલ્ટેજ કેટલો સહન કરી શકશે. આ બધી જ વસ્તુઓ આપણે સ્પેસિફિકેશનમાં મેન્શન કરીએ છીએ, અને ટોટલ 27 સ્પેસિફિકેશન આપણે ડિસ્કસ કર્યા છે. તો હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. આટલી વાર માટે શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.